રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા કર્મચારીએ સિવિલ તબીબ સાથે ગેરવર્તન કર્યું હતું, જેને લઈ તબીબોએ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી। તબીબોએ મહિલા કર્મચારીએ ડોક્ટર સાથે ગેરવર્તન કર્યું હતું તેને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બિલ્ડિંગમાં બાઉન્સર રાખવામાં આવે તેમજ કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ન આવી શકે તેનું ચુસ્ત પાલન કરવા માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત સીસીટીવીના સર્વેલન્સ અને સંખ્યામાં વધારો કરવામાં આવે। તબીબોએ જણાવ્યું કે અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી અને બધી જ સેવાઓ બંધ કરવામાં આવશે। શનિવારે એક ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર ઉપર ફિઝિકલ અસોલ્ટ કરવામાં આવ્યો હતો અહીંયાના જ એક ફિમેલ કર્મચારી અને દર્દીના સગાઓ દ્વારા। એના માટે અમે શનિવારે જ એક આવેદનપત્ર આપી દીધું હતું। આજે પાછા અમે ડીન સર અને સુપ્રિન્ટેન્ડન્ટને અમારી 4 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે। એ 4 માંગણીઓમાં પ્રથમ માંગણી એ છે કે જે ફિમેલ કર્મચારી આ મામલામાં એક્યુઝ છે, જેને અમારા ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટરને એક ઝાપટ મારેલી હતી, એને તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરવામાં આવે। બીજી માંગણી એ છે કે દરેક સિવિલના દરેક બિલ્ડિંગમાં નીચે પ્રવેશદ્વાર ઉપર 2 બાઉન્સર કે જે ખરેખર સિક્યોરિટી તરીકે કામ કરી શકે એવા 2 બાઉન્સર અને દરેક માળ ઉપર 1 બાઉન્સર તાત્કાલિક ધોરણે પ્રોવાઈડ કરવામાં આવે। ત્રીજી માંગણી એ છે કે અત્યારે કોઈ પણ દર્દી દાખલ થાય તો વોર્ડમાં મળવા ગમે એટલા 10 જણા 15 જણા એકસાથે આવી જાય છે, એની જગ્યાએ જે ફક્ત કાગળ પર છે પાસ સિસ્ટમ, એનો તાત્કાલિક ધોરણે સ્ટ્રિક્ટપણે અમલ કરવામાં આવે। એક જણું દર્દી સાથે 24 કલાક અટેન્ડન્ટ તરીકે અને બીજા કોઈ પણને મળવું હોય તો વારા ફરતી ફક્ત વિઝિટિંગ અવરમાં એક પછી એક મળી શકે, એ આખી પ્રક્રિયાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે। અને ચોથી માંગણી એ છે કે સ્ટ્રિક્ટપણે સીસીટીવી સર્વેલન્સ વધારવામાં આવે। આમાંથી જે પહેલી 3 માંગણી છે એ 3 માંગણી માટે અમે સાંજે 4 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। શનિવાર સવારથી ગણો એટલે 48 કલાકથી વધુ જેવો ટાઈમ થાય એટલો ટાઈમ અમે અમારી ઓથોરિટીને આપ્યો છે। જો 4 વાગ્યા સુધીમાં આ 3 માંગણી પૂરી ના થઈ તો 4 વાગ્યાથી બધી જ નોન ઇમરજન્સી સેવાઓ, ઇલેક્ટિવ ઓટીઝ અને રૂટીન વર્કનો તમામ જુનિયર ડૉક્ટર્સ અને સિનિયર ડૉક્ટર દ્વારા બહિષ્કાર કરવામાં આવશે। દર્દીની હાલાકી ન થાય અને માનવતાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ 4 વાગ્યા પછી પણ ચાલુ રહેશે। અત્યારે પણ ચાલુ જ છે બધું। 4 વાગ્યા પછી જે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે એ કાલ સવારે 8 વાગ્યા સુધીમાં જો અમારી માંગો પછી પણ સ્વીકારવામાં ન આવે તો કાલ સવારે 8 વાગ્યાથી તમામ નોન ઇમરજન્સી સહિતની બધી જ સેવાઓનો જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા બહિષ્કાર કરવામાં આવશે। એ તો કાયમી છે કે શું છે એ તમે ઓથોરિટીને પૂછો તો વધારે યોગ્ય કહેવાય, પણ અહીંયા છે અને ફરજ ઉપર જ છે તો એને તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરે એ અમારી મુખ્ય માંગણી છે।